હરે કૃષ્ણ. તો ઉનાળાની સિઝનમાં ઠંડુ જોઈએ તો આ નવી એક રેસીપી છે. દૂધ બાળીને જાડું ક્રીમ જેવું કર્યું છે. એ પ્રોસેસ નથી બતાવી અને આપ જોઈ શકો છો જેવી રબડીની થિકનેસ હોય રબડીની એવી થિકનેસ રાખવામાં આવે છે. રબડીની થિકનેસ હોય એવી થિકનેસ રાખવામાં આવે છે. તો દૂધને બાળવાનું હોય છે અને જેટલું જાડું થાય એટલું જાડું કરી પછી થોડો એવો ક્રીમનો યુઝ કરીએ છીએ. પછી એની અંદર દળેલી ખાંડ છે, દળેલી ખાંડ એડ કરવામાં આવે છે. પછી કાજુ છે, પછી તૂટી ફૂટી છે, પછી આ જેલી છે, આ ચોકો ચિપ્સ છે, અને આ જે ચોકલેટ કમ્પાઉન્ડ આવે એને ખમણીને આ રીતે કરવામાં આવે છે, ભૂકો કરવામાં આવે છે ચોકલેટ. બસ હવે આને બધું સારી રીતે મિક્સ કરવા માટે મિક્સ કરીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે અને આને એક દિવસ ફ્રીજમાં રાખીને પછી અમે સેલિંગ કરીએ છીએ. તો જો આપનો પણ કોઈ ઓર્ડર હોય તો આપી શકો છો ઓર્ડર. આપ જોઈ શકો છો એની થિકનેસ રબડી જેટલી મોટી જાડી થિકનેસ છે અને એકદમ લો સુગર મીડિયમ સુગર આવે છે. બહુ સુગર નથી નાખતા અમે, કે જેટલી જરૂરિયાત છે એટલી જ નાખીએ છીએ. તો આપનો ઓર્ડર હોય તો આપ આપી શકો છો. હરે કૃષ્ણ.